નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની છે ઉદાસીનું સૌથી મોટું કારણ શું હોય છે। કહાની શરૂ કરીએ તે પહેલાં જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જે લોકો ભોળાનાથને માનતા હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખી દેજો। એક માણસે જીવનભર એક પૈસો બચાવ્યો અને બંગલા જેવું આલીશાન ઘર બનાવ્યું। તે માણસને આ ઘર પ્રત્યે ખૂબ જ મોહ હતો। તેણે દિલથી ઘર સંભાળ્યું। જો કોઈ નાની સમસ્યા આવે તો તે તરત જ તેને ઠીક કરી દેતો। ઘણી વખત લોકોએ તેને ઘર વેચવાની સલાહ પણ આપી હતી। ઘણા લોકોએ તે ઘર ખૂબ જ સારી કિંમતે માંગ્યું હતું। સારી કિંમત મળતા તેનો પોતાનો દીકરો પણ ઘર વેચવા માટે તૈયાર હતો, પણ તે માણસે ક્યારેય તે ઘરને છોડવા તૈયાર ન હતો। તેને તેના જીવનની કોઈ પણ વસ્તુ કરતાં આ ઘરનું વધુ ગર્વ હતું। એક દિવસ તે માણસ બજારમાં ગયો હતો। જ્યારે તે બજારમાંથી પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેના ઘરની સામે મોટી બધી ભીડ ભેગી થઈ ગયેલી હતી। જ્યારે તે માણસ દોડીને ત્યાં આવ્યો ત્યારે તેને મોટો આંચકો લાગ્યો, કારણ કે તેના ઘરમાં આગ લાગી હતી। પોતાના સૌથી પ્રિય ઘરને આટલી આગમાં સળગતું જોઈને તે પહેલાં તો બેહોશ થઈ ગયો। તેને સમજાતું ન હતું કે શું કરવું। તેણે નક્કી કર્યું કે જો તેનું ઘર નહીં રહે તો તે પણ નહીં રહે। તે આ જ સળગતા ઘરમાં પોતાનો જીવ પણ બલિદાન આપશે। તેના દુઃખમાં જ્યારે તે વ્યક્તિ આત્મહત્યા કરવા માટે આગળ વધે છે અને તે સળગતા મકાનમાં ગયો ત્યારે દ્રશ્ય જોનારા લોકોમાંથી એકે તેને રોક્યો અને પૂછ્યું કે તે કેમ બિનજરૂરી રીતે આત્મહત્યા કરવા માંગે છે, કારણ કે હવે આ ઘર તમારું નથી। એક દિવસ પહેલાં જ તારા દીકરાએ આ ઘર કોઈને વેચી દીધું હતું। તે માણસને આ વાતની જાણ થતાં જ તેના બધા જ દુઃખોનો અંત આવી ગયો। હવે એ માણસ પણ બાકીના લોકોની જેમ જ ઊભો જોઈ રહ્યો હતો અને તે ઘરનો તમાશો જોતો હતો। જ્યારે તે વ્યક્તિનો પુત્ર ત્યાં આવ્યો ત્યારે તે વ્યક્તિ તેના પુત્ર પાસે ગયો અને તેણે કહ્યું કે મેં મારા પૂર્વજન્મમાં ઘણા સારા કાર્યો કર્યા હશે, તેથી જ મને તારા જેવો પુત્ર મળ્યો। જો તે આ ઘરને યોગ્ય સમયે વેચ્યું ન હોત તો આજે મારો જીવ ગયો હોત। તે યોગ્ય સમયે આ ઘર વેચીને મારો જીવ બચાવ્યો। દીકરા, પિતાની વાત સાંભળીને પુત્રનું મોઢું પડી ગયું અને તેણે ખૂબ જ ઉદાસી સાથે કહ્યું કે પપ્પા, હું આ ઘરનો સોદો કરવા ચોક્કસ ગયો હતો, પરંતુ આ ઘરનો સોદો હજી ફાઇનલ થયો ન હતો। આ સાંભળીને તે માણસનું હૃદય ફરીથી બેસી ગયું। તે માણસે તેનું માથું અને છાતી કૂટીને રડવાનું શરૂ કર્યું અને બોલ્યો કે તે બરબાદ થઈ ગયો છે। અગાઉ કોઈ બીજાનું ઘર બળી ગયું છે તે જાણીને તેમને અનુભવેલી ખુશી હવે તેનું ઘર છે એ જાણ્યા પછી ઉદાસીમાં ફેરવાઈ ગઈ હતી। મિત્રો, આ વાર્તા પરથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે દુઃખનું કારણ કોઈ પણ વસ્તુને પોતાનું માનવું છે। જ્યારે કોઈ વસ્તુ આપણી હોય છે અને તે આપણને છોડીને જાય છે ત્યારે આપણે ખૂબ જ દુઃખી થઈએ છીએ, પરંતુ જો તે વસ્તુ બીજા કોઈની હોય અને તેને કંઈ પણ થઈ રહ્યું હોય તો આપણને દુઃખ નથી થતું। કોઈ પણ વસ્તુને પોતાની માની લેવું એ દુઃખનું સૌથી મોટું કારણ છે। તેથી જ આપણે કોઈ પણ વસ્તુને સાથે વધુ પડતો આસક્ત ન થવું જોઈએ। જો આપણે આટલું કરી શકીએ તો જીવનમાં દુઃખી નહીં થઈએ। આ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરું છું। તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।